DRJ Kids. વાર્તા ઐતિહાસિક ખજાનો. એક સમયની વાત છે. ઇમાનપુર નામના એક શહેરમાં કેટલાક બાળકો રહેતા હતા, જેમના નામ હતા પિંકી, ગણેશ, કૃષ્ણા અને ગોલુ. એક દિવસ બાળકો સ્કૂલના ક્લાસમાં બેસીને ભણી રહ્યા હોય છે. શિક્ષક બાળકોને ઇતિહાસનો પાઠ ભણાવી રહ્યા હોય છે. એક સમયની વાત છે. ઇમાનપુર એક ખૂબ મોટું રાજ્ય ગણવામાં આવતું હતું અને અહીંયાના લોકો ખૂબ જ પૈસાવાળા હતા. કહેવાય છે કે રાજાની પાસે એક બહુ જ મોટો ખજાનો પણ હતો. એક વાર્તા એવી પણ છે કે પછી એક દિવસ જ્યારે મુગલોએ રાજ્ય પર હુમલો કર્યો હતો, ત્યારે રાજાએ એ ખજાનો મહેલમાં જ કોઈ ખાનગી જગ્યાએ છુપાવી દીધો, જેની ચાવી રાજાએ એક જીનને આપી દીધી અને એ ચાવી આજે પણ એ જ જીન પાસે છે. અને એ ખજાનાને શોધવું લગભગ અશક્ય જ છે, કારણ કે એની રખવાલી આજે પણ એ જીન કરે છે અને એ જીન એને જે ચાવી આપશે જેનું મન બિલકુલ ચોખ્ખું હશે. આ સાંભળીને બાળકોના મનમાં ઘણા બધા સવાલો આવે છે. શું એ ખજાનામાં ખાવાનું પણ મળશે? માસ્ટરજી, તો પછી શું એ ખજાનો કોઈને નહીં મળી શકે? અને જેવા માસ્ટરજી સવાલનો જવાબ આપવા લાગે છે, ક્લાસની ઘંટડી વાગી જાય છે. ચાલો બાળકો, હવે આવતા ક્લાસમાં મળશું. આમ કહીને માસ્ટરજી જતા રહે છે અને બધા બાળકો પણ પોતપોતાના ઘરે જતા રહે છે. ચારેય બાળકો પાછા ઘર તરફ જઈ રહ્યા હોય છે અને અંદરો અંદર ખજાના વિશે વાત કરવા લાગે છે. મિત્રો, જો એ ખજાનો આપણને મળી જાય તો આપણે એને વેચીને આખું જીવન કેટલી બધી ચોકલેટ ખાઈ શકીએ છીએ ને? અરે ગોલુ, ક્યારેક તો ખાવા સિવાય કંઈક વિચાર્યા કર. વિચારો, જો એ ખજાનો સરકારને મળી જાય તો કેટલા ગરીબ લોકોની મદદ થઈ શકે છે. પણ ખજાનો મળશે કઈ રીતે? એટલામાં કૃષ્ણાના મગજમાં એક ઉપાય આવે છે. એ બાકીના બાળકોને કહે છે, માસ્ટરજીએ કહ્યું હતું કે ખજાનો રાજાએ મહેલમાં ક્યાંક છુપાવી દીધો હતો. આનો અર્થ છે કે ખજાનો મહેલની આજુબાજુ જ ક્યાંક હોવો જોઈએ. જો આપણે મહેલની આજુબાજુ જઈને શોધીએ તો આપણે એને શોધી શકીએ છીએ. અને પણ ખજાનાની ચાવી તો જીનની પાસે છે. યાદ છે, માસ્ટરજીએ કહ્યું હતું કે એ જીન ચાવી એને જ આપશે જેનું મન એકદમ ચોખ્ખું હશે. જો આપણે લોકોની મદદ કરવા માટે ખજાનાની ચાવી જીન પાસે માંગીશું તો એ આપણને ચાવી ચોક્કસ આપશે. તો કાલે સ્કૂલ પછી આપણે ખજાનો શોધવા મહેલમાં જઈએ તો? ઠીક છે. ઠીક છે. આમ કહીને બધા બાળકો પોતપોતાના ઘરે જતા રહે છે. બીજા દિવસે બધા બાળકો સ્કૂલે જાય છે અને સ્કૂલ છૂટવાની રાહ જુએ છે. અને સ્કૂલ છૂટતા જ મહેલ તરફ નીકળી પડે છે. બધા મહેલની હાલતને જુએ છે, જે હવે એક ખંડેરમાં ફેરવાઈ ગયું છે અને એના પર ધૂળ માટી લાગેલી છે. બધા મહેલને જોઈએ જ રહ્યા હોય છે કે એટલામાં ગોલુને ભૂખ લાગવા માંડે છે. ગોલુની નજર નજીક જ લાગેલા એક આંબા પર પડે છે અને એ કેરી તોડવા માટે એના પર પથ્થર ઉપાડીને મારે છે. જેવો ગોલુનો પથ્થર ઝાડ પર લાગે છે, એમાંથી એક જીન નીકળીને બહાર આવે છે. ગોલુ જીનને જોવે છે, જોરથી બૂમ પાડવા લાગે છે. એને સાંભળીને બાકીના બાળકો પણ ત્યાં આવી જાય છે. કોણ છે જેણે મને મારી ઊંઘમાંથી ઉઠાડ્યો? બધા બાળકો ડરી જાય છે. એટલામાં ગોલુ ડરતા ડરતા કહે છે, મને માફ કરી દો, હું તો બસ કેરી તોડી રહ્યો હતો. એટલામાં જીન બાળકોને કહે છે, મને કેમ ઉઠાડ્યો? શું ઈચ્છો છો તમે લોકો? એટલામાં પિંકી કહે છે, માફ કરજો, અમે તમને ઉઠાડ્યા, પણ અમને ફક્ત એ ખજાનાની ચાવી જોઈએ છે જે રાજાએ ઘણા વર્ષો પહેલા છુપાવ્યો હતો. બાળકો, તમને કઈ ખબર પડે છે કે તમે લોકો શું માંગી રહ્યા છો? એ ખજાનો રાજાએ એટલા માટે છુપાવ્યો હતો જેથી એ કોઈ સારા કામે આવી શકે. જો કોઈ પણ ખરાબ મનવાળા માણસે આને મેળવવાની કોશિશ પણ કરી તો એ ત્યાં જ પથ્થર બની જશે. આ સાંભળીને બધા બાળકો ડરી જાય છે, પણ પિંકી જીનને કહે છે,
અમે જાણીએ છીએ, પણ અમે ખજાનો એક સારા કામ માટે વાપરવા માંગીએ છીએ. જો તમે અમને ચાવી આપી દો તો અમે ઘણા બધા લોકોનું ભલું કરી શકીએ છીએ. જો તમે બાળકો સાચે જ આ ખજાનાનો સારો ઉપયોગ કરવા માંગો છો તો કહો કે તમે આનાથી શું કરવા માંગો છો. પણ યાદ રાખજો, જો તમે ખોટો જવાબ આપ્યો તો તમે બધા હંમેશા માટે પથ્થરના બની જશો. બાળકો જીનને કહે છે કે એમને આ ખજાનો એટલા માટે જોઈએ છે જેથી અમે આનાથી ગરીબોની મદદ કરી શકીએ. જેવા બાળકો આમ કહે છે, જીનમાંથી એક ખૂબ જ તીવ્ર પ્રકાશ નીકળે છે. એથી બધા પોતાની આંખો બંધ કરી લે છે અને જાદુથી એક ચાવી બાળકોની સામે આવી જાય છે. જીન બાળકોને કહે છે, કારણ કે તમારું મન ચોખ્ખું છે અને તમે બાળકો ગરીબોની મદદ કરવા માટે ખજાનાની ચાવી શોધવા માંગો છો. આ ચાવી તમારી થઈ, પણ યાદ રાખજો, ખજાનો સારા કામ માટે જ વાપરવો જોઈએ. મારું કામ હવે પૂરું થયું. હવે હું નીકળું છું. આમ કહીને જીન ગાયબ થઈ જાય છે. બાળકો ચાવી મેળવીને ખૂબ ખુશ થાય છે. ગોલુ, તે તો કમાલ જ કરી નાખી. હા, હું તો ડરી જ ગયો હતો. અરે ગોલુ, જો તું કેરી તોડવા ના ગયો હોત તો અમને ચાવી ક્યારે ના મળત, સમજ્યો? આપણને આ ખજાનો એટલે જોઈએ છે કારણ કે આપણે આનાથી ગરીબોની મદદ કરી શકીએ. અચ્છા, તો શું હવે હું આ કેરી ખાઈ શકું છું? બધા બાળકો ગોલુ પર હસે છે. હા ગોલુ, આજે તારી ભૂખ જ અમારા કામે આવી છે. બધા વિચારવા લાગે છે કે શું કરીએ. કૃષ્ણા ધ્યાનપૂર્વક ચાવીને જુએ છે. એને ચાવીની ઉપર બનેલી એક મહોર દેખાય છે. મહોરને જોઈને બધા બાળકોને કહે છે, મિત્રો જુઓ, ચાવીની ઉપર એક વિચિત્ર મોર છે. આનો અર્થ છે કે અહીંયા મહેલમાં ક્યાંક આવી જ એક મોર હશે અને એ જગ્યાએ આ ચાવી લાગતી હશે. ખજાનો ચોક્કસ એ જ જગ્યાએ હશે. બધા બાળકો આમ વિચારીને ખજાનો શોધવામાં લાગી જાય છે. બધા જુદી જુદી મહોરને શોધવા લાગે છે, પણ એમને ક્યાંય નથી મળતી. એટલામાં ગણેશની નજર છત પર બનેલી એક નાનકડી ખિડકી તરફ પડે છે, જ્યાંથી તડકો અંદર આવી રહ્યો હોય છે. ગણેશે તડકાનો પીછો કરવા લાગે છે અને એને આ તડકો એક દરવાજા પર પડતો દેખાય છે. એ દરવાજા પર લાગેલી ધૂળને હટાવે છે અને એને દરવાજા પર ચાવી જેવી મહોર બનેલી દેખાય છે. ગણેશ બધાને ત્યાં બોલાવે છે અને એમને મહોર બતાવે છે. બાળકો ચાવીને દરવાજામાં લગાડે છે અને દરવાજો ખુલી જાય છે. દરવાજો ખુલતા જ આખા ઓરડામાં અજવાળું થઈ જાય છે અને બાળકો જેવા અંદર જાય છે એમને ચમકતું સોનું અને ઘણા બધા ઝવેરાત દેખાય છે. બાળકો ખૂબ ખુશ થાય છે અને સરકારને ખજાના વિષય કહી દે છે. સરકાર બધા બાળકોને ખજાનો શોધવા માટે ઇનામ પણ આપે છે અને રાષ્ટ્રપતિ પણ બધાને ઇનામ આપે છે. બાળકો, તમે બધાએ ખજાનો શોધીને સરકારની ઘણી મદદ કરી છે. હવે અમે આ પૈસામાંથી ગરીબો અને બેરોજગારો માટે એક નવી યોજના બનાવશું. હે, વાહ! ખજાનો મળી ગયો, ખજાનો ખજાનો મળી ગયો. ખજાનો મળી ગયો.